सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारिणं शरणां सर्वधर्माणां वीरम् अनन्तवर्णां संसहारं भूक्षामि नियमसार ग्रंथाधिराज प्रश्न क्रमांक 31 છે 11 અને 12 ગાથાઓની ચર્ચા પૂરી થઈ। ત્યાર પછી આચાર્ય દેવે 5 કળશોની રચના અહીંયા કરી છે પદ્મ પ્રગમલધારી દેવે। અને જ્ઞાનના ભેદોનું સ્વરૂપ કથન કર્યા પછી એ જ્ઞાનોની અંદર એક સહજ જ્ઞાન એવું છે જે અભેદ છે, પારિણામિક ભાવરૂપ છે, અસહાય છે, અક્રમે જાણવાનો જેનો સ્વભાવ છે, એવા પોતાના સહજ જ્ઞાન એનો આશ્રય કરો એવો ઉપદેશ આચાર્ય દેવનો આપણા માટે છે। કારણ કે એ સહજ જ્ઞાનથી જ જીવને મોક્ષની પ્રાપ્તિ સંભવ છે। અન્ય કોઈ પણ જ્ઞાનના ભેદોનો આશ્રય કરીને જીવને મોક્ષની પ્રાપ્તિ થતી નથી। અન્ય જ્ઞાનો છે જે સંસાર અવસ્થામાં પ્રગટ છે એ બધા જ્ઞાનો તો કર્મ સાપેક્ષ છે અને કાર્ય સ્વભાવ જ્ઞાન એટલે કે કેવળ જ્ઞાન એ પોતાના કારણ સ્વભાવ જ્ઞાનના આશ્રયનું ફળ છે। તો આશ્રય કોનો કરવો કે કારણ સ્વભાવ જ્ઞાન અથવા સહજ જ્ઞાનનો આશ્રય કરવો જોઈએ એવી ચર્ચા અત્યાર સુધી આવી છે। હવે આગળ જેમ જ્ઞાનોપયોગના ભેદોની ચર્ચા 11 અને 12 ગાથામાં આવી તેમ હવે 13મી ગાથામાં 14મી ગાથામાં દર્શનના ભેદોની ચર્ચા આવશે। જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગના ભેદોની ચર્ચા હવે આ 13મી ગાથાથી પ્રારંભ થાય છે। પાનું 31 છે। ગાથા આપણે વાંચીએ છીએ પ્રાકૃતમાં। તહદંસણ ઉવોગો સસહાવેતર વિયદ્દપો દુવિહો કેવલમિન્દ્રિયરહિયમ असहायं तः सहावमिति भणितम् उपयोग दर्शननो स्वभाव विभाव रूप द्विविध छे असहाय इंद्रियहीन केवल ते स्वभाव જેવી રીતે જ્ઞાનોપયોગની ચર્ચા કરી તેવી રીતે દર્શનોપયોગ સ્વભાવ અને વિભાવના ભેદથી બે પ્રકારનો છે। જે કેવળ ઇન્દ્રિય રહિત અને અસહાય છે તે સ્વભાવ દર્શનોપયોગ કયો છે। આ ગાથાની અંદર કોની ચર્ચા છે? સ્વભાવ દર્શનોપયોગની ચર્ચા છે। શું કે છે? દર્શનોપયોગ જ્ઞાનોપયોગની જેમ બે પ્રકારનો સ્વભાવ અને વિભાવ, અને એમાંથી જે કેવળ ઇન્દ્રિય રહિત અને અસહાય છે તે સ્વભાવ દર્શનોપયોગ છે। વિભાવ દર્શનોપયોગ એની ચર્ચા પછી આવશે। સ્વભાવ દર્શનોપયોગની ચર્ચા અહીંયા આવે છે। ટીકા આ દર્શનોપયોગના સ્વરૂપનું કથન છે। જેમ જ્ઞાનોપયોગ બહુવિધ ભેદો વાળો છે, 8 ભેદોની ચર્ચા કારણ અને કાર્યની ચર્ચા જેમ આગળ આવી જ્ઞાનોપયોગમાં, જ્ઞાનોપયોગ બહુવિધ ભેદ વાળો છે તેમ દર્શનોપયોગ પણ તેવો છે। એટલે દર્શનોપયોગના પણ અનેક ભેદો છે। ત્યાં પ્રથમ તેના બે ભેદ છે,
સ્વભાવ દર્શનોપયોગ અને વિભાવ દર્શનોપયોગ. પછી સ્વભાવ દર્શનોપયોગ પણ બે પ્રકારનો છે. કારણ સ્વભાવ દર્શનોપયોગ અને કાર્ય સ્વભાવ દર્શનોપયોગ. જ્ઞાનોપયોગમાં આ રીતે જ ભેદ કરેલા હતા, બરાબર? સ્વભાવ જ્ઞાન અને વિભાવ જ્ઞાનોપયોગ. પછી સ્વભાવના બે ભેદ કર્યા, કારણ સ્વભાવ જ્ઞાન અને કાર્ય સ્વભાવ જ્ઞાન. એવી જ રીતે અહીંયા દર્શનોપયોગ બે પ્રકારનો છે, સ્વભાવ દર્શનોપયોગ, વિભાવ દર્શનોપયોગ. અને સ્વભાવ દર્શનોપયોગ પાછો બે પ્રકારનો છે, કારણ સ્વભાવ દર્શનોપયોગ અને કાર્ય સ્વભાવ દર્શનોપયોગ. બરાબર? હવે એમાં ત્યાં કારણ દ્રષ્ટિ, તો પહેલો જે ભેદ છે કારણ સ્વભાવ દર્શનોપયોગ, એની ચર્ચા હવે અહીંયા પ્રારંભ કરે છે. ત્યાં કારણ દ્રષ્ટિ, તો દ્રષ્ટિ એટલે અહીંયા જુઓ ફૂટનોટ એટલા માટે મૂક્યું છે, દ્રષ્ટિ એટલે દર્શન. પહેલા નંબરનું ફૂટનોટ છે. દર્શન અથવા દ્રષ્ટિના બે અર્થ છે. એક સામાન્ય પ્રતિભાસ, સામાન્ય પ્રતિભાસ એટલે નિરાકાર અવલોકન, જે દર્શનોપયોગ છે તે સામાન્ય પ્રતિભાસ. અને બીજો અર્થ શ્રદ્ધા, જ્યાં જે અર્થ ઘટતો હોય ત્યાં તે અર્થ સમજવો. બંને અર્થો ગર્ભિત હોય ત્યાં બંને સમજવા. આમાં શું છે, સામાન્યપણે તત્વાસૂત્ર આદિ ગ્રંથોમાં જ્યાં જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગની ચર્ચા આવે છે તો ત્યાં દર્શન ઉપયોગ ભિન્ન બતાવ્યો છે. દર્શન ઉપયોગ એટલે જ્ઞાન અને દર્શન ઉપયોગ, નિરાકાર અવલોકન અને સાકાર અવલોકન, સત્તા માત્રનું પ્રતિભાસ અને ભેદો સહિતનું જાણવું, એનું નામ દર્શનોપયોગ અને જ્ઞાનોપયોગ છે. બરાબર? અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, ત્યાં દર્શનનો અર્થ શ્રદ્ધા થાય છે. ખ્યાલ આવે દાદા? દર્શન શબ્દના બે અર્થ છે, દ્રષ્ટિ શબ્દના બે અર્થ છે. શું અર્થ છે બે? એક તો દર્શન ઉપયોગ એટલે કે સામાન્ય પ્રતિભાસ, દેખાય સામાન્ય પ્રતિભાસ. અને બીજો અર્થ દર્શનનો શું થાય? શ્રદ્ધા. બરાબર? એવા બે અર્થ આગમમાં આવે છે. હવે અહીંયા આચાર્યદેવે વાત દર્શનોપયોગની પ્રારંભ કરી છે, પણ જ્યાં કારણ દર્શનોપયોગની વાત કરી છે, સ્વભાવ કારણ દર્શનોપયોગ, એની અંદર પોતાના સ્વરૂપમાં રહેલું જે શ્રદ્ધા ગુણ છે, એ શ્રદ્ધા ગુણને એમણે અહીંયા કારણ સ્વભાવ જ્ઞાનમાં લીધું છે. એટલે એટલા માટે અહીંયા ફૂટનોટ મૂકવામાં આવ્યું છે કે દ્રષ્ટિ શબ્દના બે અર્થ છે. એક તો સામાન્ય પ્રતિભાસ છે અને બીજો અર્થ શ્રદ્ધા છે. જ્યાં જે અર્થ ઘટતો હોય ત્યાં તે અર્થ સમજવો, અથવા બંને અર્થો ગર્ભિત હોય ત્યાં બંને સમજવા. કારણ કે એક પ્રકારે જોતા દર્શન ઉપયોગ જે છે, જે ચૈતન્યનો વ્યાપાર છે, એ પણ આત્માનો સ્વભાવ છે, અને શ્રદ્ધા ગુણ છે એ પણ આત્માનો સ્વભાવ છે. તો કોઈક જગ્યાએ દ્રષ્ટિ શબ્દથી બંને અર્થો ગ્રહણ કરી લેવામાં આવે છે, એવો ભાવ અહીંયા આગળ ટીકામાં આવશે. જ્યાં દર્શનોપયોગની ચર્ચા પ્રારંભ કરતા શ્રદ્ધા ગુણ ઉપર આચાર્યદેવે ઘટિત કર્યું છે, એ આપણે જોઈએ હમણાં. ત્યાં કારણ દ્રષ્ટિ, તો કારણ સમજી ગયા આવે, જે પોતાનો સ્વભાવ આશ્રય કરવા યોગ્ય. કારણ જ્ઞાન સ્વભાવ હતો, એમ કારણ દ્રષ્ટિ તો સદા પાવનરૂપ અને ઔદયિક આદિ ચાર વિભાવ સ્વભાવ પરભાવને અગોચર એવો સહજ પરમ પારણામિક ભાવરૂપ જેનો સ્વભાવ છે. આ કોના વિશેષણ આવે છે? હવે આત્માના. કારણ દ્રષ્ટિ, તો પછી કોમા મૂક્યો અને પછી આત્માના સ્વરૂપની ચર્ચા કરે છે કે આત્મા કેવો છે કે જે સદા પાવનરૂપ અને ઔદયિક આદિ ચાર વિભાવ સ્વભાવ પરભાવને અગોચર. કેવો છે આત્મા? વિભાવ સ્વભાવ પરભાવોને અગોચર એવો સહજ પરમ પારણામિક ભાવરૂપ જેનો સ્વભાવ છે, જે કારણ સમયસાર સ્વરૂપ છે, નિરાવરણ જેનો સ્વભાવ છે, જે નિજ સ્વભાવ સત્તા માત્ર છે, જે પરમ ચૈતન્ય સામાન્ય સ્વરૂપ છે, જે અકૃત્રિમ
પર સ્વસ્વરૂપ જે અકૃત્રિમ પરમ સ્વસ્વરૂપમાં અવિચળ સ્થિતિમય શુદ્ધ ચારિત્ર સ્વરૂપ છે, જે નિત્ય શુદ્ધ નિરંજન જ્ઞાન સ્વરૂપ છે અને જે સમસ્ત દુષ્ટ પાપો રૂપ વીર દુશ્મનોની સેનાના ધજાના નાશનું કારણ છે, એવા આત્માના આ આત્મા એવા આત્માના એટલે આથી ઉપરની જે 5 પંક્તિઓ છે એ આ આત્માના સ્વરૂપની ચર્ચા, એના વિશેષણો બતાવ્યા. આત્મા કેવો છે? એવા આત્માના ખરેખર સ્વરૂપ શ્રદ્ધાન માત્ર જ છે. આ પરિભાષા આવી કોની દ્રષ્ટિની? ત્યાં કારણ દ્રષ્ટિ તો પછી સીધું અહીંયા કનેક્ટ કરું. કારણ દ્રષ્ટિ તો આત્માના ખરેખર સ્વરૂપ શ્રદ્ધાન માત્ર જ છે. અર્થાત કારણ દ્રષ્ટિ તો ખરેખર શુદ્ધાત્માની સ્વરૂપ શ્રદ્ધા માત્ર જ છે. અહીંયા શું બતાવ્યું? કારણ દ્રષ્ટિ કોને કહી? આત્માના સ્વરૂપની જે શ્રદ્ધા છે એનું નામ કારણ સ્વભાવ દ્રષ્ટિ છે એમ કહે. બરાબર? હવે એ આત્મા છે, એ આત્માનો મહિમા કરતા આચાર્ય દેવે આ બધા વિશેષણો અહીંયા લખ્યા છે કે આત્મા કેવો છે કે સદા પાવન રૂપ છે, પવિત્ર છે. ઔદૈક અપવિત્ર શું કામ કહ્યો? કે ઔદૈક આદિ 4 વિભાવ સ્વભાવ પરભાવોને અગોચર છે. કેવો છે? આ બધાથી જુદો. આ બધાથી જુદો. ઔદૈક ભાવ, ઔપશમિક ભાવ, છાયોપશમિક ભાવ અને છાયિક ભાવ એ બધા કેવા છે? વિભાવ સ્વભાવ. શું કહે? જો કડક શબ્દ વાપર્યો છે વિભાવ સ્વભાવ પરભાવોને અગોચર. સમજી ગયા? પરભાવોને અગોચર કહ્યું. કેમ? કે જ્યાં શુદ્ધ અંતઃતત્વની એટલે કે પોતાના સ્વરૂપની વાત કરે છે, પોતાના ત્રિકાળ સ્વભાવની વાત કરે છે, ત્યારે કર્મ સાપેક્ષતાથી પ્રગટ થયેલી કોઈ પણ દશા હોય, એ ભલે વિકારી હોય કે અવિકારી હોય, એ ભલે અપૂર્ણ હોય કે પૂર્ણ હોય, એને સ્વભાવની અપેક્ષા અહીંયા પરભાવ કહી દીધા છે. વિભાવ, સ્વભાવ, પરભાવ. કે આ જે ઔદૈક, ઔપશમિક, છાયિક, છાયોપશમિક ભાવો છે તે બધા જીવના ત્રિકાળ સ્વભાવ નથી, તે વિભાવ છે. સ્વભાવની દ્રષ્ટિએ આ નથી. હા, સ્વભાવથી ભિન્ન છે, વિભાવ છે. અને સ્વભાવથી ભિન્ન હોવાથી, ત્રિકાળ સ્વભાવથી ભિન્ન હોવાથી આ ચારે પ્રકારની અવસ્થાઓ તે પરભાવ છે. અને પોતાનો આત્મા એ પરભાવથી અગોચર છે. એમ કહ્યું, પરભાવોથી અગોચર. એટલે કે છાયોપશમિક દશામાં કોઈ આત્માને ઢૂંઢે, શોધે તો ના મળે. સમજી ગયા? ઔપશમિક દશામાં આત્મા નથી, છાયિક દશામાં આત્મા નથી. એમ તો નહીં તો છાયિકને જુદો રાખ્યો હોય. અહીંયા શું કહ્યું? ચારે વિભાવ, સ્વભાવ, પરભાવોને અગોચર. એટલે આ શું છે કે પોતાનો આત્મા કેટલો નિરુપાધિ છે એ આપણને ખ્યાલમાં આવવું જોઈએ. આપણી દ્રષ્ટિ અનાદિકાળથી એવી હોય છે કે આપણે પોતાના સ્વભાવને કોઈને કોઈ સંયોગ સહિત જોવાની આપણી ટેવ છે. સંયોગ સહિત કે છે કે આત્માનો સ્વભાવ સર્વથા સર્વ પ્રકારના સંયોગો અને ઉપાધિઓથી રહિત છે, કર્મથી રહિત છે, ભેદોથી રહિત છે, એક સમયની પર્યાયથી રહિત છે. અહીંયા સુધી કહી દીધું કે છાયિક ભાવ પરભાવ છે. તો છાયિક ભાવ પરભાવ એટલે શું? કે છાયિક ભાવ છે એમાં કર્મના અભાવની એટલે ક્ષયની તો અપેક્ષા છે ને. છાયિક એટલે શું? કે જે કર્મના ક્ષયથી પ્રગટ થાય છે. તો કર્મના ક્ષયની તો અપેક્ષા છે ને એમાં. અને મારો સ્વભાવ કેવો છે? એમાં એ ત્રિકાળ છે. એમાં કર્મના ઉદયની પણ અપેક્ષા નથી, તો ક્ષયની પણ અપેક્ષા નથી. એ તો એનો સ્વભાવ આ ચારે ભાવોને અગોચર એવો સહજ પરમ પારણામિક ભાવ રૂપ જેનો સ્વભાવ છે. પરમ પારણામિક ભાવ, જો અહીંયા શબ્દ પણ આવ્યો પરમ પારણામિક ભાવ. પારણામિક ભાવ તો બધી જગ્યાએ આવે, 5 ભાવો પારણામિક ભાવ એમાં છે, પરંતુ પરમ પારણામિક ભાવ રૂપ જેનો સ્વભાવ છે. મારો આત્મા સર્વ પ્રકારના કર્મની અપેક્ષાઓથી રહિત છે એવો એનો સહજ સ્વભાવ છે. જ્યારે
આ 4 પ્રકારના ભાવો છે એની દ્રષ્ટિએ જોવામાં આવે છે ત્યારે આત્મા એની અંદર દેખાય ખરો, પણ ખરેખર એ આત્માનું સ્વરૂપ નથી. ભાઈ જો ઔદૈહિક ભાવ છે એ તો જીવને આ સંસારમાં છૂટી ગયો. છાયોક્ષમિક ભાવ, ઔક્ષમિક ભાવ, એ 3 ભાવ તો છૂટી ગયા. હા. પરંતુ જે ક્ષાયિક ભાવ છે એ ક્ષાયિક ભાવ તો જીવને સાદી અનંતકાળ માટે રહે છે ને વેપો. કેવળ જ્ઞાન, કેવળ દર્શન પ્રગટ થયું, સર્વજ્ઞતા પ્રગટ થઈ, તો એનો તો અભાવ નથી થતો ને. તો એ ક્ષાયિક ભાવ છે એ પરિણતિમાં પ્રગટ થયો છે, બરાબર. પરંતુ જે સમયે ક્ષાયિક ભાવ પ્રગટ છે એ સમયે પોતાનો ત્રિકાળી રૂપ ભગવાન આત્મા એ ક્ષાયિક ભાવથી ભિન્ન છે. જ્યાં પર્યાયથી ભિન્ન પોતાના ત્રિકાળ સ્વભાવની દ્રષ્ટિ જીવ કરે છે તો એમાં એને ક્ષાયિક ભાવ પણ દેખાતો નથી. સમજી? આ જે કે જે સર્વ અવસ્થાના વિશે આમાં આવી ગયું, આનાથી એની હારો ને સભા થાય. માફ કરજો. ના ના ના, એ જ વાત છે કે સર્વ અવસ્થાથી જે ન્યારો છે. તો સર્વ અવસ્થા એટલે શું? એનો આ વિસ્તાર. સર્વ અવસ્થા એટલે બધી કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલી અવસ્થા, કર્મના ઉપશમથી પ્રાપ્ત થયેલી અવસ્થા, ક્ષયોપશમથી પ્રાપ્ત થયેલું જ્ઞાન દર્શન અને ક્ષયથી પ્રગટ થયેલા અનંત ચતુષ્ટય, બરાબર. તો એમાં જે પરિણતિની અંદર જે કાંઈ પરિવર્તન થયું છે, જે કાંઈ વિશેષતા પ્રગટ થઈ, જે કાંઈ નવીન પ્રગટ થયું, એનાથી મારો આત્મા જુદો છે, એનાથી મારો આત્મા અગોચર છે. અને સહજ પરમ પારણામિક ભાવ સ્વરૂપ જેનો સ્વભાવ છે, જે કારણ સમયસાર સ્વરૂપ છે. એવું છે કે જે કારણ સમયસાર સ્વરૂપ આશ્રય કરવા યોગ્ય વસ્તુ જે છે તે હું છું. સમયસાર સ્વરૂપ એટલે કે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મથી રહિત સમયના સાર સ્વરૂપ વસ્તુ છે. આશ્રય કરવા યોગ્ય વસ્તુ છે, અનુભવ કરવા યોગ્ય વસ્તુ છે, એવો હું છું. અને કેવો છે? નિરાવરણ જેનો સ્વભાવ છે. કે જ્ઞાનાવરણ, દર્શનાવરણ ભલે અનાદિકાળથી હોય, પણ એનો સ્વભાવ તો નિરાવરણ રૂપ છે. એમાં કોઈ આવરણ છે નહીં. એ જ્ઞાન દર્શન ગુણની જે પર્યાય પ્રગટ થાય છે એ પર્યાયમાં જ્ઞાનાવરણ, દર્શનાવરણ કર્મના નિમિત્તે આવરણ હોય છે, એ ઢંકાયેલા હોય છે, શક્તિ ઢંકાયેલી હોય છે. પણ કોની? તો કે પરિણતિની, પર્યાયની શક્તિ ઢંકાયેલી છે. પરંતુ જીવનો જે સ્વભાવ છે એ સ્વભાવ તો ત્રિકાળ નિરાવરણ છે, એમાં કોઈ આવરણ છે નહીં. અને એ સ્વભાવ જ્યારે પરિણતિમાં પ્રગટ થાય છે તો કાર્ય સ્વભાવ જ્ઞાન, કાર્ય સ્વભાવ દર્શન પ્રગટ થાય તો લોકાલોક એ જ્ઞાનમાં જણાય, એ દર્શનમાં જણાય, એવી શક્તિ એની અંદર હોય છે. જે નિજ સ્વભાવ સત્તા માત્ર છે, કે આત્મા છે એની સત્તા એના સ્વભાવમાં રહેલી છે. નિજ સ્વભાવ સત્તા માત્ર એટલે કે પોતાના સ્વરૂપમાં વ્યાપ્ત છે અને પોતાના સ્વરૂપની બહાર બીજે ક્યાંય વ્યાપ્ત નથી. માત્ર શબ્દ લખી દીધો. માત્ર એટલે પરદ્રવ્યમાં ક્યાંય વ્યાપ્ત નથી, પરભાવોમાં ક્યાંય વ્યાપ્ત નથી. અન્ય દ્રવ્યનું કંઈ કરી શકે એવું સ્વરૂપ આત્માનું નથી, અને અન્ય દ્રવ્ય મારામાં કંઈ કરી શકે એવું પણ સ્વરૂપ મારું નથી. હું મારા સ્વભાવની સત્તામાં રહેલો દ્રવ્ય છું. હું મારા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની સીમાની અંદર સુરક્ષિત વસ્તુ તત્વ છું. આપણે શું છે? કિલ્લો છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનો કિલ્લો છે. એની બહાર આપણે જવું નથી ને એની અંદર કોઈને પ્રવેશ છે નહીં. તેથી અનાદિકાળથી મારો આત્મ સ્વભાવ એવો ને એવો સુરક્ષિત, નિરાવરણ, સહજ સ્વભાવ સત્તા માત્ર પરંપરાનામિક ભાવ સ્વરૂપ છે. એમાં કોઈ બીજું કંઈ કરી શકતું જ નથી અને હું પણ અન્યમાં કંઈ કરી શકતો નથી. બે બાજુ છે. જે પરમ ચૈતન્ય સામાન્ય સ્વરૂપ છે કે જેની અંદર જ્ઞાન સ્વભાવ છે, પણ એ જ્ઞાન સ્વભાવ કેવો કયો? ચૈતન્ય સ્વભાવ, સામાન્ય સ્વભાવ છે. એની અંદર નિરંતર જ્ઞાન 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 એવો જ એનો સ્વભાવ છે.
એ જ્ઞાનની જાણવાની પર્યાય પ્રગટ થાય છે. એ પરિણતિ જે પ્રગટ થઈ એનો શું વેપાર છે એ જુદી વાત છે. એમાં કર્મના ઉદય ઉપશમ છે ઉપશમની અપેક્ષા લાવવું પડે એ જુદી વાત છે. પણ મારો ત્રિકાળ સ્વભાવ કેવો છે? ચૈતન્ય સામા એટલે એની અંદર બીજા કોઈ વિકારી ભાવ, મોહ રાગ દ્વેષના ભાવ, કોઈ ભેદો, કોઈ અપેક્ષાઓ એ મારા જ્ઞાનમાં છે નહીં. જે અકૃત્રિમ પરમ સ્વ સ્વરૂપમાં અવિચળ સ્થિતિમય શુદ્ધ ચારિત્ર સ્વરૂપ છે. જો શું કહ્યું? આ શું બધા આત્મા છે એ આત્મા સ્વયં પોતે જ જ્ઞાનરૂપ છે, પોતે જ ચારિત્ર રૂપ છે, પોતે જ શ્રદ્ધારૂપ છે એમ કે છે. એટલે ગુણ ગુણીનો અભેદ બતાવે છે. બરાબર? કે જે અકૃત્રિમ પરમ સ્વ સ્વરૂપમાં અવિચળ સ્થિતિમય શુદ્ધ ચારિત્ર સ્વરૂપ છે. જો આ છે ને, આ દ્રષ્ટિ આખી જુદી છે. આ શું સ્વભાવ જ્યારે બતાવે ને ત્યારે બાહ્ય પરિણતિમાં શું થઈ રહ્યું છે એ વસ્તુને ગૌણ કરે છે. પર્યાયની સ્થિતિને ગૌણ કરીને પોતાના સ્વભાવને બતાવે છે. ભાઈ જે ચારિત્ર ગુણ છે તો ચારિત્ર ગુણ આત્માનો ગુણ છે. બરાબર? તો વર્તમાનમાં સમ્યક ચારિત્ર પ્રગટ છે કે નહીં? તો પ્રગટ છે કે નહીં એ શબ્દો જ બતાવે છે કે પરિણતિની વાત છે. પ્રગટ છે કે નહીં તો પર્યાયમાં પ્રગટ છે કે નહીં એમ થયું ને. પરંતુ ચારિત્ર ગુણ છે એ જ્ઞાન અને શ્રદ્ધાની જેમ પોતાના સ્વરૂપમાં તો રહેલું છે કે નહીં? રહેલું છે. આત્માના અનંત ગુણ છે. એ અનંત ગુણ હું હંમેશા યાદ કરું છું કે સમયસાર ગ્રંથાદિરાજમાં છેલ્લે અંતમાં પરિશિષ્ટમાં જે 47 શક્તિઓની ચર્ચા છે એ 47 શક્તિઓની પૂર્વ ભૂમિકામાં અને પછી તો ગુરુદેવ દરેક પ્રવચનમાં એમ કહે છે કે જીવ છે એ દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ છે. બરાબર? એ ત્રિકાળ દ્રવ્યના જે ગુણો છે એ પણ ત્રિકાળ શુદ્ધ છે. અને એ ગુણોનું જે પરિણમન છે એ પરિણમન પણ શુદ્ધ છે. સાંભળો, એ પરિણમન પણ શુદ્ધ છે. છતાં પણ બહિર્લક્ષી દ્રષ્ટિ હોવાથી એ ગુણોની અંદર જે વિકારી પરિણમન થાય છે એ વિકારી પરિણમન પર દ્રવ્ય છે. દ્રવ્ય શુદ્ધ, ગુણ શુદ્ધ અને એની પરિણતિ પણ પોતાના સ્વભાવના આશ્રયથી પ્રગટ થયેલી શુદ્ધ. એ ત્રણેય તો આત્મા છે. દ્રવ્ય, ગુણ અને શુદ્ધ પરિણતિ. અને એ જ સમયે એ ગુણોનું જે વિપરીત પરિણમન છે એ વિપરીત પરિણમન પર દ્રવ્ય છે. તમે સમજ્યા? અત્યારે હું બીજી વાત યાદ કરાવું છું કે દ્રવ્ય શુદ્ધ છે અને એના ગુણ શુદ્ધ છે. ગુણ તો શુદ્ધ છે ને. તો ગુણ, જ્ઞાન ગુણ આત્મામાં છે, દર્શન ગુણ આત્મામાં છે, બે તો ખ્યાલ આવે છે. પણ ચારિત્ર ગુણ આત્મામાં છે અને આત્મા ચારિત્ર સ્વરૂપ છે. તો ચારિત્ર સ્વરૂપ એટલે શું? અંદર સ્થિર થવું પોતાનું. તો શું કહ્યું? અકૃત્રિમ પરમ સ્વ સ્વરૂપમાં અવિચળ સ્થિતિમય શુદ્ધ ચારિત્ર સ્વરૂપ છે. આ કોની વાત છે? આ પરિણતિની વાત નથી થતી અત્યારે. આ પર્યાયની વાત નથી. આ પોતાનો ઉપયોગ પોતાના સ્વભાવમાં સ્થિર થાય એની વાત નથી. આત્મા જ્ઞાન દર્શન ચારિત્રમય છે એમ કે છે. મય છે તો જ્ઞાનમય તો છે, ખ્યાલમાં આવે. દર્શનમય છે, ખ્યાલમાં આવે. ચારિત્રમય કેવી રીતે છે? કારણ કે ચારિત્ર શબ્દ પડતા પેલો ખ્યાલ તો એ આવે કે બહારમાં કઈ વ્રતાદિ ધારણ કરે, સંયમ ધારણ કરે તો એનું નામ ચારિત્ર. એક તો ચારિત્રી દેખાય. બીજું કે અભ્યાસ કરે તો એને ખ્યાલ આવે કે આ ખરેખર ચારિત્ર નથી પરંતુ પોતાના સ્વરૂપમાં સ્થિર થવું એનું નામ ચારિત્ર છે. એ બીજું ચારિત્ર થયું. હવે અહીંયા ચારિત્ર સ્વભાવની વાત થાય છે. જે અવૃત્તિ મિથ્યા દ્રષ્ટિ ગ્રહસ્થ છે, જેને કોઈ પણ પ્રકારના વ્રત નથી, તો એને આપણે સમજીએ છીએ એવું બાહ્ય ચારિત્ર પણ નથી અને સ્વરૂપની સ્થિરતા રૂપ અંતરંગ ચારિત્ર પણ નથી. એવો જીવ જે છે એનામાં ચારિત્ર ગુણ સ્વભાવ રૂપે રહેલું છે કે નહીં? એમાં જેમ કારણ સ્વભાવ છે એમાં ચારિત્ર સ્વભાવ કેવો? હા, વાત સમજ્યા મારી? કે ચારિત્ર ગુણ છે એને હંમેશા આપણે કાં તો શરીરની દ્રષ્ટિએ જોવા જઈએ, કાં પરિણતિની દ્રષ્ટિએ જોવા જઈએ
પણ ચારિત્ર આત્માનું ગુણ પણ છે ને. તો ગુણ છે તો એ ગુણ અત્યારે શું કરી રહ્યું છે? બહાર. ચારિત્ર ગુણ છે એ વર્તમાનમાં એનું શું કામ છે? જેમ જ્ઞાન ગુણ પ્રત્યેક સમયે જાણવાનું કામ કરી રહ્યું છે, શ્રદ્ધા ગુણ છે એ જ્ઞાનના દ્વારા આપેલા વિષયમાં આમપણાનું કાર્ય કરી રહી છે. એ ચારિત્ર શું કરી રહ્યું છે? પોતામાં સ્થિર થવું. હા, સ્થિર થાવું. એ પાછી પરિણતિ થઈ ને. સ્થિર કોણ થાય? જે અસ્થિર છે એ સ્થિર થાય ને. અસ્થિર છે, પર્યાય અસ્થિર. પર્યાય અસ્થિર છે. અસ્થિર છે. સ્વભાવનો આશ્રય કરીને સ્થિર થાય તો પરિણતિમાં ચારિત્ર પ્રગટ થયું એમ કહેવાય. હા. બરાબર. બરાબર. પણ જે ચારિત્ર ગુણ છે એ શું કરે છે અત્યારે વર્તમાનમાં? તો કે છે ચારિત્ર ગુણ છે એ ચારિત્ર ગુણના કારણે જીવ પોતાના અવિચળ સ્વરૂપમાં સદાય સ્થિત છે. પરિણતિ સ્વરૂપમાં સ્થિર થઈ એ જુદી વાત છે, અને સ્વરૂપ સ્વયં અનાદિ અનંત પોતાનામાં સ્થિત છે એ જુદી વાત છે. જેમ કારણ સ્વભાવ છે એમાં બસ જેમ કારણના સ્વભાવ વાત કરી, કારણ સ્વરૂપ છે એમ આ કારણ સ્વરૂપની ચર્ચા છે કે જે આત્મા છે પોતાના સ્વભાવથી અનાદિ અનંત પોતાનામાં જ સ્થિત છે. અન્ય દ્રવ્ય રૂપે થતો નથી, અન્ય ભાવ રૂપે થતો નથી, પોતાના સ્વભાવમાં જ સ્થિત છે. રાગ આદિ વિકારી ભાવોથી હંમેશા રહી છે ને. પરિણતિમાં વર્તમાનમાં રાગ છે તો પરિણતિ રાગી છે. પછી પુરુષાર્થ કરે અને મોહરાગ દ્વેષનો અભાવ થાય, વિતરાગ અવસ્થા પ્રગટ થાય તો પરિણતિમાં વિતરાગતા પ્રગટ થઈ. પરિણતિમાં રાગ હતો, પરિણતિમાં વિતરાગતા પ્રગટ થઈ. પરંતુ જે ચારિત્ર ગુણ છે એ ચારિત્ર ગુણ મારા સ્વભાવનો અંશ હોવાથી મારો સ્વભાવ સદાકાળ મોહરાગ દ્વેષથી રહિત અરાગી રૂપે જ રહેલો છે. એનું નામ ચારિત્ર. અઘરું છે. જો ચારિત્ર છે ને તો ચારિત્ર ગુણ જે છે આ એક આત્મા સમજાય જાય કે સ્વભાવથી આમ છે એ સમજાય ગયું. પણ જે આ પર્યાયમાં જે તમે કહો છો સ્થિર છે ચારિત્રમાં, તો એ પર્યાયમાં સ્થિર છે એમ નથી. નહીં, તો એ જ કહું છું કે પર્યાયમાં તો સ્થિરતા જ્યારે આવશે ત્યારે આવશે. હા, અત્યારે આવશે. વર્તમાનમાં નથી. ના, વર્તમાનમાં તો નથી. ચારિત્ર નથી. ના, નથી. અને સ્વભાવનું આશ્રય પણ નથી. ના, નથી. તો અંતરંગ ચારિત્ર પણ નથી. નથી. બહારમાં વ્રતાદિક નથી. ના. તો બાહ્ય ચારિત્ર પણ નથી. વ્યવહારથી જેને કહેવાય એ પણ નથી. તો અત્યારે ચારિત્ર ગુણ ગાયબ છે કે એનું કઈ કામ છે? એ છે અંદર. અત્યારે શું કરે છે ચારિત્ર ગુણ? અત્યારે જે સમયે લેશ માત્ર પણ સંયમ જીવનમાં નથી એ સમયે ચારિત્ર ગુણ શું કરે છે? બંધ છે. ના, બંધ. એનું કામ તો ચાલુ છે ને. તો એ શું કામ કરી રહ્યું છે? એ પોતાના ત્રિકાળ સ્વભાવને ત્રણેય કાળ મોહરાગ દ્વેષ રૂપી વિકારી ભાવ રૂપ પરિણમવા દેતો નથી, પોતાના સ્વરૂપમાં સ્થિર રાખે છે. એનું નામ ચારિત્ર. જે સમયે પરિણતિમાં રાગ દ્વેષ થઈ રહ્યા છે એ સમયે સ્વભાવમાં રાગ દ્વેષ નથી, એનું નામ ચારિત્ર. આ બહુ જલ્દીથી ક્યાંય આવે નહીં. અને આ પ્રશ્ન મને પહેલા થયો છે, મેં એક બે વિદ્વાનોને પણ પૂછ્યું છે. જે વખતે રાગ દ્વેષ થયા છે તે વખતે રાગ દ્વેષથી રહી છે ને પોતાનો સ્વભાવ. એ જ વખતે એ સમય હા, એ કઈ શક્તિ છે જે રાગ દ્વેષના સમયે રાગ દ્વેષથી રહિત રાખે છે? ચારિત્ર. પોતાના સ્વ સ્વરૂપમાં અવિચળ સ્થિતિમય શુદ્ધ ચારિત્ર સ્વરૂપ છે. સ્વરૂપ શબ્દ લગાડે એટલે શું? મય. ચારિત્રમય છે. નવીન ચારિત્ર પ્રગટ થશે એની વાત નથી. પરિણતિમાં પ્રગટ થશે એની વાત નથી. અનાદિ અનંત જ્ઞાન દર્શન ચારિત્રમય છે ને. આપણે જ્યારે પણ ચર્ચા કરીએ આત્મા જ્ઞાન દર્શન ચારિત્ર, આત્મામાં કયા ગુણ છે? તો આ ત્રણ જ નામ પહેલા આવે: જ્ઞાન દર્શન ચારિત્ર સ્વરૂપ વીર ઇત્યાદિ. તો ચારિત્ર ગુણ છે તો વર્તમાનમાં એનું કાર્ય શું? એનું કાર્ય છે આત્માને એવો ને એવો શુદ્ધ ટકાવી રાખવો, એવો ને એવો પોતાના સ્વરૂપમાં રાખવો. એને ક્યાંય અન્ય દ્રવ્ય અને એના ભાવો સાથે ભેળસેળ ન કરવા દેવી. એ ચારિત્ર ગુણનું
કામ છે. પોતાના સ્વભાવમાં અવિચળ સ્થિતિમય શુદ્ધ ચારિત્ર સ્વરૂપ છે. પછી આગળ, જે નિત્ય શુદ્ધ નિરંજન જ્ઞાન સ્વરૂપ છે. નિત્ય શુદ્ધ નિરંજન એટલે કલંક રહિત જ્ઞાન સ્વરૂપ છે. આત્મા કેવો છે? એનું જ્ઞાન નિત્ય પ્રગટ છે. એ જ્ઞાન કેવું છે? કે શુદ્ધ છે, એક રૂપ છે. કાલે વાત કરી ને, એક રૂપ છે માટે શુદ્ધ છે, એક રૂપ છે માટે સુંદર છે. અન્ય જ્ઞેયોના આકારો, એના ભેદો એ જ્ઞાનમાં પ્રવેશ કરતા નથી. જ્ઞાન એમને જાણે છે તેથી જ્ઞાનમાં ભેદ પડી જતા હોય એવું નથી. જ્ઞાનનું એકાકાર પણ ખંડિત થઈ જતું હોય એવું નથી. અને જ્ઞાનની અંદર કોઈ જ્ઞેયકૃત અશુદ્ધતા આવી જતી હોય એવું પણ નથી. જ્ઞાન નિત્ય છે, શુદ્ધ છે, કલંક રહિત નિરંજન જ્ઞાન સ્વરૂપ છે. અને જે હવે જો આ શું કહે છે, અને જે સમસ્ત દુષ્ટ પાપોરૂપ વીર દુશ્મનોની સેનાની ધજાના નાશનું કારણ છે. આ યુદ્ધની ઉપમા આપી છે. શું કહે છે કે વિરોધી સેના હોય તો વિરોધી સેના ઉપર રાજા વિજય મેળવવા જાય તો એની ધજાનો નાશ કરે. ધજા પકડી રાખે ને, ધ્વજ, એ ધ્વજ રાખે તો એ શેનું પ્રતીક છે? પોતાની સત્તાનું. તો રાજા શું કરે? સેનાને હરાવે તો એનું ધ્વજ લઈ લે, એને પાડી દે, એને તોડી નાખે, નીચે પાડી દે. એનો મતલબ શું? શત્રુ સેના ઉપર અમારી વિજય થઈ. બરાબર? તો કહે છે કે દુષ્ટ પાપો રૂપ વીર દુશ્મન. પાપ છે પણ વીર છે, બહુ સહેલાઈથી હાર માનતા નથી. અનાદિકાળથી જીવ સાથે સંઘર્ષ કરી રહ્યા છે ને. શેનો સંઘર્ષ? જીવને દુખી રાખવાનો સંઘર્ષ કરી રહ્યા છે. જીવ અમારી તરફ આકર્ષિત થાય, અમારા ઉદયમાં જોડાય, રાગ દ્વેષ કરે અને સુખી દુખી થાય, એ કર્મનું કામ છે. કર્મનું કામ શું છે? કે આ જીવ છે એ પોતાના સ્વરૂપને ભૂલી જાય, અમારી તરફ આકર્ષિત થાય, અમારી સાથે જોડાય, અમે એને જે ઉદય આપીએ એમાં સારું નરસું માને, એમાં ઈષ્ટ અનિષ્ટ માને, રાગ દ્વેષ કરે, એનાથી આને ફરીથી નવા કર્મ બંધાશે અને આ સંસારમાં જ રહેશે. ઈ કામ કોનું છે? કર્મનું. અને ઈ અનાદિકાળથી અત્યાર સુધી કરી રહ્યા છે, તો જીવ અહીંયા ટકી રહ્યો છે ને. હવે કહે છે કે જેને આ સમય પોતાના આત્માનું જ્ઞાન થાય છે, પોતાનું સ્વરૂપ ખ્યાલમાં આવે છે, પોતાનો સ્વભાવ ખ્યાલમાં આવે છે, એ જીવ શું કરે છે કે આવા પાપ રૂપી વીર દુશ્મનોની સેનાની ધજાના નાશનું કારણ છે. એ એમનો નાશ કરે છે, એમનો નિષેધ અભાવ કરે છે અને મોક્ષની પ્રાપ્તિ કરે છે. એવો સ્વરૂપ આત્માનો છે. એવા આત્માના આખા આત્માના વિશેષણોની ચર્ચા કરી કે જે પાવન રૂપ છે, પવિત્ર છે, જે ચાર પ્રકારના, આ ફરીથી યાદ કરું છું ઉપરના પોઈન્ટ, જે ચાર પ્રકારના ઉદય, ઉપશમ, ક્ષય, ક્ષયોપશમ રૂપ વિભાવ, સ્વભાવ, પરભાવોને અગોચર પરમપારણામિક, સહજ પરમપારણામિક ભાવ સ્વરૂપ છે. જે કારણ સમયસાર સ્વરૂપ છે, જે નિરાવરણ જેનો સ્વભાવ છે, જે નિજ સત્તા માત્ર છે, જે પરમ ચૈતન્ય સામાન્ય રૂપ છે, જે શુદ્ધ ચારિત્ર સ્વરૂપ છે, જે શુદ્ધ નિરંજન જ્ઞાન સ્વરૂપ છે અને જે સમસ્ત દુષ્ટોની સેનાનો નાશ કરનાર છે, એવો જે આત્મા છે એ આત્માના સ્વરૂપ શ્રદ્ધાન માત્ર, એ આત્માના સ્વરૂપ શ્રદ્ધાન માત્ર જ છે. શું છે? કારણ દ્રષ્ટિ. પહેલા બે શબ્દ ત્યાં કારણ દ્રષ્ટિ તો આત્માના ખરેખર સ્વરૂપ શ્રદ્ધાન માત્ર જ છે. અર્થાત કારણ દ્રષ્ટિ તો ખરેખર શુદ્ધાત્માની સ્વરૂપ શ્રદ્ધા માત્ર જ છે. ફૂટનોટ એકવાર જોઈ લઈએ. સ્વરૂપ શ્રદ્ધાન માત્ર, ત્યાં એકડો કર્યો છે, એનો અર્થ નીચે. સ્વરૂપ શ્રદ્ધા, સ્વરૂપ અપેક્ષાએ શ્રદ્ધા. જેમ કારણ સ્વભાવ જ્ઞાન અર્થાત સહજ જ્ઞાન સ્વરૂપ પ્રત્યક્ષ છે, તેમ કારણ સ્વભાવ દ્રષ્ટિ અર્થાત સહજ દર્શન સ્વરૂપ શ્રદ્ધાન માત્ર છે. બરાબર? પોતાના સ્વભાવનું જે શ્રદ્ધાન છે એનું નામ અહીંયા દર્શન કહેવામાં આવ્યું છે.
કારણ સ્વભાવ દર્શન. કોની ચર્ચા કરી રહ્યા છીએ? દર્શનોપયોગ. દર્શનોપયોગના બે ભેદ, સ્વભાવ દર્શનોપયોગ અને વિભાવ દર્શનોપયોગ. સ્વભાવ દર્શનોપયોગના બે ભેદ, કારણ સ્વભાવ દર્શનોપયોગ અને કાર્ય સ્વભાવ દર્શન. એમાંથી કારણ સ્વભાવ દર્શનોપયોગની આ ચર્ચા થઈ. કારણ સ્વભાવ દર્શનોપયોગને સંક્ષેપમાં શું કહ્યું? કારણ દ્રષ્ટિ. એ કારણ દ્રષ્ટિ છે એનું સ્વરૂપ શું? તો કહે છે કે કારણ દ્રષ્ટિ તો શુદ્ધાત્માના સ્વરૂપ શ્રદ્ધા માત્ર જ છે. કારણ દ્રષ્ટિ તો શુદ્ધાત્માની સ્વરૂપ શ્રદ્ધા માત્ર છે. બરાબર. હવે આગળ આ કારણ દ્રષ્ટિની વાત થઈ. હવે આગળ કાર્ય દ્રષ્ટિ. બરાબર. કારણ સ્વભાવ દર્શન ઉપયોગની વાત થઈ અને બીજું આવશે કાર્ય સ્વભાવ દર્શન ઉપયોગ. આ બેસે છે કે નહીં તે ભૂલાઈ જવાય છે. એટલું અઘરું નથી. ચાર્ટ આમ બનાવી નાખીને આને બોર્ડ ઉપર તો તમને ખ્યાલ આવી જાય. દર્શનોપયોગના બે ભેદ, સ્વભાવ અને વિભાવ. સ્વભાવના બે ભેદ, કારણ અને કાર્ય. આ કોની ચર્ચા થઈ પહેલા પેરેગ્રાફમાં? કારણ સ્વભાવ દર્શન. હવે બીજું કાર્ય સ્વભાવ દર્શન. કારણ સ્વભાવ દર્શન ઉપયોગનું સ્વરૂપ શું બતાવ્યું? અડધી લીટીમાં કહીએ તો કે કારણ સ્વભાવ દર્શન ઉપયોગ એટલે શુદ્ધાત્માના સ્વરૂપ શ્રદ્ધા માત્ર. પોતાના સ્વરૂપની શ્રદ્ધા જે છે એનું નામ અહીંયા કારણ સ્વભાવ દ્રષ્ટિ કહેવામાં આવી છે. કારણ સ્વભાવ દર્શન ઉપયોગ એને કહેવામાં આવ્યો છે. બરાબર. અને હવે આગળ જે છે એ કાર્ય સ્વભાવ દર્શન. બરાબર. આ શું છે? નિયમસાર ગ્રંથ છે. આ નિયમસાર ગ્રંથની જે ટીકા પદ્મબ્રહ્મધારી દેવની છે તો એમાં કાવ્યાત્મક શૈલી હોવાથી અલંકાર આદિથી સહિત છે અને એમના જે શબ્દો છે એ થોડા અઘરા પડે. જેમ કે અહીંયા કહ્યું કે આ સમસ્ત દુષ્ટ પાપરૂપી વીર દુશ્મનોની સેનાની ધજાનો નાશ કરનાર આત્મા છે. સમજી ગયા? તો એ એમના ભાવોને વ્યક્ત કરવાની એમની સુંદરતા છે. તો એ કારણે છે ને કોઈ વખતે તમને કદાચ શબ્દો અઘરા લાગે પણ અભ્યાસ કરતા ખ્યાલમાં આવે એવું છે. એમાં શું છે? સમયસારની ટીકા હંમેશા વાંચતા હોય ને આત્મખ્યાતિ, સમયસારનો અભ્યાસ કરતા હોય તો આપણને એ શૈલીનો અભ્યાસ થઈ ગયો છે. આચાર્ય અમૃતચંદ્ર દેવની જે શૈલી છે તે ન્યાયપૂર્વક અને સરળ શૈલી છે અને આ પદ્મબ્રહ્મધારી દેવની ટીકા છે એના શબ્દો જરા કાવ્યાત્મક, વાક્યો થોડાક લાંબા એટલે થોડાક સમજવામાં કદાચ થોડીક વાર લાગે પણ ખ્યાલમાં ન આવે એવું નથી, ખ્યાલમાં આવે એવું છે. આ તો કઈ ખરેખર તમને ખબર છે દ્રવ્યાનુયોગ અને કર્ણાનુયોગ આ બેની હું કમ્પેરિઝન કરું તો દ્રવ્યાનુયોગ છે ને એ સરળ છે અને કર્ણાનુયોગ છે એ કઠિન છે. દ્રવ્યાનુયોગ કઠિન ના કહેવાય. દ્રવ્યાનુયોગના ગ્રંથમાં એક પણ એવો વિષય નથી કે જેમાં તમને ખ્યાલ ન આવી શકે, પરંતુ કર્ણાનુયોગમાં અનેક ગ્રંથો એવા છે. અષ્ટસહસ્રી કદાચ કોઈ દિવસ નામ સાંભળ્યું હોય. આ બધા ગ્રંથો એવા છે. અષ્ટસહસ્રી 8000 શ્લોક પ્રમાણ ગ્રંથ છે. એને કષ્ટ સહસ્રી કહેવાય. કેમ? એમ કહેવાય કે વિદ્વાન હોય ને, વિદ્વાન એ સંસ્કૃત પ્રાકૃત વ્યાકરણના વિદ્વાન હોય ને એને પણ એ ગ્રંથમાં પ્રવેશ નથી એટલે એને પણ બે લીટી ન સમજાય એની અંદર કે આ શું આચાર્ય દેવે અહીંયા લખેલું છે. એટલા અઘરા ગ્રંથો છે. અને કર્ણાનુયોગના નિયમો, કર્ણાનુયોગના સિદ્ધાંતો, એનો વિસ્તાર એ ખરેખર સમજવો અઘરો છે. કારણ એ તમારી ન્યાય બુદ્ધિથી આગળની વાત છે. એમાં શું છે તમે તર્ક ના કરી શકો. સમજી ગયા? એમાં તર્ક કામ નથી કરતું. આ વસ્તુ સ્થિતિ છે તો છે, આ ગુણસ્થાનમાં આ કર્મોની આ રીતે સ્થિતિ હોય છે તો એમાં કોઈ ઇફ એન્ડ બટ નથી, કોઈ પ્રશ્ન નથી. ત્યાં અહીંયા શું છે તમે પ્રશ્ન કરી શકો, અહીંયા તમે ન્યાયનો વિચાર કરી શકો. આ કયા લોજિકથી કહે છે, આ સ્વરૂપ શું છે એનો વિચાર અહીંયા થઈ શકે. તો દ્રવ્યાનુયોગની ભાષા શૈલી એ બધું સરળ છે ખરેખર,
પણ થોડી રુચિ તો એમાં અવશ્ય હોય તો આ ખ્યાલમાં આવે. નહીં તો આ જો રુચિ ના હોય તો બધા જ વિષયો અઘરા છે, તો એને પ્રથમાનુયોગ એવું લાગે. પણ રુચિ હોય તો ત્રણ અનુયોગ, પ્રથમાનુયોગ, ચરણાનુયોગ, દ્રવ્યાનુયોગ, એ તો સહજતાથી ખ્યાલ આવે એવા છે. અને આપણા પુણ્યના ઉદયથી આપણી ભાષામાં પ્રત્યેક ગ્રંથનું અનુવાદ થઈ ગયેલું છે. આ સમજો, આ નીચેનું ગૌણ કરી અને ખાલી ઉપર સંસ્કૃત છે અને પ્રાકૃત છે, એમાંથી અભ્યાસ કરવો પડે તો કેટલું અઘરું. પણ આ તો આપણી ભાષામાં ઓલરેડી અનુવાદ આવી ગયો. ગુજરાતીમાં આપણી પાસે છે, હિન્દી વાળા પાસે હિન્દીમાં છે, મરાઠી વાળા પાસે મરાઠીમાં છે. તો કમસે કમ આપણી ભાષામાં તો છે ને. ભલે થોડાક શબ્દો સાહિત્યિક હોય, અઘરા હોય, પણ આપણી ભાષામાં છે તો એ આપણને ખ્યાલ આવે એવું છે. આજની ચર્ચા આખી 1 મિનિટમાં સંક્ષેપ. પહેલા 11મી અને 12મી ગાથામાં જ્ઞાનોપયોગની ચર્ચા આવી. હવે 13મી અને 14મી ગાથામાં દર્શનોપયોગની ચર્ચા. એમાંથી પણ 13મી ગાથામાં સ્વભાવ દર્શનોપયોગની ચર્ચા. દર્શનોપયોગના બે ભેદ કર્યા, સ્વભાવ અને વિભાવ. સ્વભાવ દર્શનોપયોગના બે ભેદ કર્યા, કારણ સ્વભાવ અને કાર્ય સ્વભાવ. એમાંથી આ પહેલા પેરેગ્રાફમાં કારણ સ્વભાવ દર્શનોપયોગની ચર્ચા હતી. શું આવી? કે કારણ સ્વભાવ દર્શનોપયોગ પોતાના શુદ્ધ સ્વરૂપની શ્રદ્ધાનું નામ કારણ સ્વભાવ દર્શનોપયોગ છે. બરાબર. હવે કાર્ય સ્વભાવ દર્શનોપયોગ છે, એની ચર્ચા આપણે કાર્ય